નમસ્કાર વિજયભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. નમસ્તે મેમ. સૌપ્રથમ વિજયભાઈ, મારો એક સવાલ છે કે આણંદની કસ્તુરબા હોસ્ટેલમાં જે આ સમગ્ર ઘટના બની અને આ ઘટનાની તમે આગેવાની કરી રહ્યા છો, શું સમગ્ર મામલો છે અને શું આ સમગ્ર ઘટનાને લઈને આપને કહેવું છે? મારું એવું કેવું છે કે આ સંસ્થા જે છે જ્યાં કોઈ ધૂણે ને આવા બધા ખેલ થાય અને એક જ મતલબ ધોરણ 11 સાયન્સની એક જ સમાજની બે દીકરી સેમ એંગલથી બેવના પગ જમીનમાં ટચ થતા હોય એ રીતે સુસાઇડની ઘટના બને અને ભૂતપૂર્વ માતા પિતાને તો સીસીટીવી કે કોઈ વસ્તુ જ કશું બતાવવામાં નથી આવી, સીધી PM ડેટ આપવામાં આવી. તો અમે આટલી માથાકૂટ કરીએ છીએ છતાં મેડમ આજે 4થો-5મો દિવસ થયો છે, આજે અમારી દીકરીનું બેસણું પણ છે ગામડે. આજ દિન સુધી એના પરિવારને કે અમને બેન સીસીટીવી આજ સુધી બતાવવામાં નથી આવ્યા સત્તાધીશો દ્વારા, ત્યાંની સંસ્થાના લોકો દ્વારા અથવા તો પોલીસ દ્વારા. પોલીસ પણ આમાં ભીનું સંકેલવાનું મેમ. એક PI ના અંડરમાં 35-40 કરતા વધારે સ્ટાફના પોલીસો હોય. આણંદ જેવું શહેર છે, બહુ બધી પોલીસ છે ત્યાં. અને કોઈ હું કહું હોમગાર્ડ જેવા વ્યક્તિને મોકલીને પણ મેડમ અમને સીસીટીવી બતાવવા હોય તો બતાવી શકે એમ હતા, પણ આ લોકો ગોળ ગોળ ફોન નહીં ઉપાડવાના ને એવું કરીને બેન મૂળ ક્યાંક સંકેલવાની વાત હોય એવું બેન લાગી રહ્યું છે મને. જી, તમે વાત કરી કે એક નહીં બે દીકરીઓ, તો બીજી દીકરી એટલે આવી ઘટના પહેલા પણ થઈ હતી આ જ હોસ્ટેલમાં, પણ એ તો આદિવાસી સમાજની દીકરી હતી, વિવાદ જાણવા મળી હતી. ના બેન, એ આ લોકોએ ખોટો મેસેજ સ્પ્રેડ કરેલો છે. એ દીકરી પણ ક્ષત્રિય કોળી સમાજની હતી. એટલે એ પણ કોળી સમાજની જ હતી? હા, એ દીકરી પણ કોળી સમાજની હતી. અમે ગઈકાલ રાત્રે દીકરીના ઘરે પણ જઈને આવ્યા છીએ અને બેવની બેન આપણે સમય જોઈએ તો જે આજે દીકરી છે અમારી એ 4/12/2024 ના દિવસે એની ઘટના બની હતી અને બેનો સમય પણ મેમ દી આથમવાનો જે સમય હોય ને એ જ સમય, બેનનો એ સમય છે, અમારે બેનનો એ સમય છે. અને બે દીકરીઓની વચ્ચે બેન લગભગ 12 મહિનાની ઉપર એકાદ મહિનાનો મતલબ 13 મહિનાનો ડિફરન્સ છે. અને બેન અમે જે બધે અલગ અલગ જગ્યાએ ફર્યા મળ્યા છીએ અમે, તો ત્યાં અમારી અમને જે ઇન્કવાયરીઓ અમે કરી એમાં અમને એ પણ જાણવા મળ્યું કે ટૂંક જ સમય પહેલા એક દીકરીએ ત્યાં સુસાઇડનો પ્રયત્ન કર્યો હતો અને બીજી કોઈ દીકરી જોઈ ગઈ હતી તો એને ત્યાં રોકી લીધી હતી અને એ દીકરીને પછી ત્યાંથી છૂટી કરી દેવામાં આવી. અને એના પછી એટલે કે હજુ લેટેસ્ટ આ દીકરીનો બનાવ બન્યો એના 10-12 દિવસ પહેલા જ એક દીકરીએ પોતાના હાથની નસ કાપી લીધી હતી. ને મને નામ ખબર છે પણ દીકરીઓ નાની છે, ભણે છે એટલે કોઈ દીકરીનું નામ નહીં. જી 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 જી. અને વિજયભાઈ, સમગ્ર ઘટનાને લઈને આપ કઈ રીતે આગેવાની કરી રહ્યા છો? આવનારા સમયમાં તમે શું? હવે હું જે આગેવાનો અમારા ક્ષત્રિય કોળી સમાજના લોકોને ભેગા કરવાના છીએ, કાલે આવેદન આપવાના છીએ બેન. અને હવે અમારી માંગ, અમને પોલીસ પર બેન ભરોસો નથી રહ્યો એટલે હવે અમારે આને SIT અથવા CBI ની તપાસ થાય. કેમ કે બેન આ એવી સંસ્થા છે કે જ્યાં જિલ્લાના કલેક્ટર, જિલ્લાના મુખ્ય ન્યાયાધીશો, IG, SP, સાંસદો, મિનિસ્ટરો આ લોકોની અવારનવાર અવર જવર રહેતી હોય ને એવી સંસ્થા છે મેમ. બહુ જૂની સંસ્થા છે અને ખાસી બધું રાજકીય પહોંચવાળી છે. અને ક્યાંક જો તમે બેન તમારી રીતે પણ તપાસ કરો અથવા તો ક્યાંક જાણો તો આ સંસ્થાનું જે ચેરમેન પદ અને ટ્રસ્ટી પદ, જે આ ટ્રસ્ટ મંડળ છે ને એનો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક લોહિયાળ રહ્યો છે. જી જી જી. ઓકે જી, ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા, સમગ્ર કેસની માહિતી અમારા સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. થેન્ક યુ બેન, આપનો પણ આભાર. અમારી વાત લોકો સુધી પહોંચે ને લોકો જાગૃત થાય બદલ બેન આપનો અને આપની ચેનલ ગુજરાત તકનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બેન. જી ધન્યવાદ વિજયભાઈ.